પણ એ સિવાય બીજી વાત કે બધાને મેં જે સોંપ્યું છે કે ચોપૈયો મોઢે કરો, આ પરમ ગુરુની વાણી છે. હવે કેટલા લોકો વ્યક્તિગત રીતે કંઠસ્થ કરે છે, પણ એક હું સુઝાવ આપું છું અમારી ખાસ બહેનોને, સખી મંડળ, મહિલા મંડળોને, કે તમે જે ભજન કરો છો ને એ ભજન બીજું કોઈનું ભજન નહીં ગાવાનું, ચોપૈનું જ ગાઓ. એક જણ ગવડાવે ને બીજા બધા ઉઠાવે. જેમ કે બોલે અર્ધી માતને તાત સુત ભ્રાતને ભાર જા, બાકી બધા બોલે હા માતને તાત સુત ભ્રાતને ભાર જા, ગુગડા વગાડતા જાઓ, મજીરા વગાડતા જાઓ, બોલો. તો એ જેટલા બેઠા બધાને મળે થઈ જશે. અને અલગ અલગ મને અગાર બોધની પણ રીતે બોલ્યા છે. કામ ક્રોધ મોહ તજી અહંકારા, હરખ શોક અભિમાન વિકારા. તો બાકીના બધા ગાય કામ ક્રોધ મોહ તરી, પૂરી ચોપાઈ. કે 2 કલાક ભજન કરતા હો ને તો 2 કલાકમાં તો 50 ચોપાઈ ગવાઈ જાય. બબી 3 વખત એક ચોપાઈ ગાઓ એટલે બધાને આવડતી થઈ જાય. અને હું એમ કહું છું, તમે બીજા કોઈને ભજનમાં કોઈની વાણી ગાવાના છો ને, કદાચ મારા 2 4 5 ભજનો બનાવેલા છે એ ગાઓ, કે તુલસીદાસના, પાઠકના, બીજા કોઈના ગમે તેના ભજન ગાઓ, પણ પરમ ગુરુની વાણી તુલ્ય તો કોઈ આવે નહીં. હા, ભજન તમે પરમ ગુરુના ગવડાવતા હોય, નાનદાજી બાપજીના ગવડાવતા હોય કે અચરતબાના ગવડાવતા હોય તો ઠીક છે. એ સિવાય બીજા કોઈની વાણી આપણે શું કરવા ગાવી? પરમ ગુરુની આપણી પાસે છે તો અક્ષર સાગર ગ્રંથની પણ સાખી શબ્દે ગવાય. આપણે કહીએ છીએ ને, ઉપાસક કબીનું અંશ કે કારજ કવું ન હોય, બધા ઝીલે. ઉપાસક કબીનું અંશ કે કારજ કવું ન હોય, તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોય. બાકીના બધા પણ બોલાય. તો આ રીતે એક એક સખી મંડળ 75 ચોપે મોડે નક્કી કરી નાખે, લખીને બધાને આપી દે. સાથે એક વખત બોલવા ઝીલવા માટે લખવું પડે, પણ 1-2 વખત બોલે છે પછી તમારે લખેલું નહીં જોઈએ. અને એક એક ગામમાં, એક એક મંડળમાં જેટલી બહેનો હશે બધીને ચોપૈયો આવડી જશે. એટલે જ્યાં પણ હવે ભજન મંડળો ભજન કરે, ભાઈઓનું હોય કે બહેનોનું, પરમ ગુરુની ચોપાઈ આપણે તલબદ, એમાં તમારે તબલાય વગાડાય, ઢોલકુય વગાડાય, મંજીરાય વગાડાય, ઘૂઘરાય વગાડાય, પણ વાણી પરમ ગુરુની જ બોલાય. કારણ કે પરમ ગુરુની વાણી આપણું હૃદય પવિત્ર કરશે, આપણું મન પવિત્ર કરશે, આપણી જીભ પવિત્ર કરશે, અને આપણા કંઠે કાયમ માટે ચડી જશે. એટલે આ એક વાત તમામ મંડળો મારી આ વાત સાંભળી લે અને હવે રોજ ભજન રાખે, પણ ચોપાઈ જ ગાવીને ગબડાવી. બસ એ રીતે જ ઊભા થઈને જેમ ભજન ગાતા ને એમ જ ગાવાનું, વાણી જ ગાઓ. બધી ચોપાઈ હંસતા લેવાની છે, સરસ સરસ બધી જે હોય તે બધી. સિદ્ધાંત બાબની ગ્રંથની, નાનદાજી બાબની, ભબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ દુબુદ્ધિ જન કબહુ ન છીવે. બોલો પછી બધા કહે તો અજર પિયાલા પીએ મતવાલા, જીરવી શકત કોઈ ગુરુ કાલા. હે એમ પાછું કરવાનું. હા, થોડી ગાતા જવાનું, બોલતા જાવ, બધાનો ઉત્સાહ ચડે તો કેટલું સરસ બને કામ. બધાની ચોપે આવડી જાય, પરમ ગુરુની વાણી તમે ગવાય, બીજા લોકો સાંભળે, જોવે, બહુ મોટું કામ થશે. જો મંડળો મારી આ વાત સ્વીકારી લો તો એટલું બધું સરસ કામ થશે. અને મને હવે જણાવજો, જો તો સખી મંડળોવાળા જે છે ને એ બધા જણાવજો. અને હું બધા ચોપડીઓ કોણ સરસ રીતે ગવડાવે છે, વધારે રાગબદ્ધ ગવડાવે છે, સરસ રીતે રજૂ કરે છે, એના આપણે મંડળોની પછી સ્પર્ધા રાખીશું. હા, કે કોણ સરસ ગવડાવે છે. મોડા કરવાની વાત કરું છું, એ પણ એક પ્રકારની અંતર્મુખી જ મુખતા વધે. ભજનોમાં આટલી અંતર્મુખ ના વધે. એમાં તો કેટલાક બસ અમુક ભજનો એવી પ્રકારના ગાવાના આ તેને અમે જોતા હોઈએ છીએ, પણ ચોપૈયો બસ 2-3 વર્ષ એવા નક્કી કે આપણે કીર્તનમાં પરમ ગુરુની ચોપૈયો, પરમ ગુરુના જ ભજનો, અચરતબાના ભજનો, પરમ ગુરુના નાનદાજી ભજનોની છૂટ આપું છું. એમાં પદ ગાવાની છૂટ, બાકી બીજા બધાના બંધ કરી દો. પરમ ગુરુની વાણી, નાનદાજી મહારાજની વાણી ગવાય, એનું જ કીર્તન થાય. તો પરમ ગુરુની ચોપૈયો મંત્રો છે, અને એ મંત્રો તમારા ઘરમાં આટલા બધા લોકો ભેગા થઈને એકસાથે ગાશે ને, તમારે માનો કે 50 બહેનો આવીને એકસાથે ભજન કીર્તન કરે તો 50 કુંડી યજ્ઞ કરવાથી જે કામ ના થાય એ આ 50, કારણ કે એકસાથે 50 કુંડી યજ્ઞમાં શું મંત્રોચ્ચાર થવાનો, તો અહીંયા બધા ભાવથી મંત્રોચ્ચાર કરશે. એટલે જે ઘરવાળા, જે કોઈ યજમાન ભજન કીર્તન માટે બેસાડે ભજન મંડળે, એને તમારે કહેવાનું કે મારા ઘેર ચોપાઈનું ભજન કરો, ચોપાઈનું કીર્તન કરો પરમ ગુરુને, તમે જે ભાવે. અને 75 ચોપાઈ નક્કી કરો કે 50 સુધી, 1 મહિના સુધી આના ઉપર ચલાવવાનું, બદલવાનું નહીં.
એક મહિના મતલબ 25-30 તમારી જો મંડળમાં ભજન થઈ જશે ચોપાઈનો તો નક્કી વાત તમે સમજો કે એટલા આવડી જશે.